નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. ગુજરાતમાં 14 જૂન સુધી ભૂક્કા બોલાવી દે તેવા વરસાદની આગાહી. ગુજરાતથી ચોમાસું અંદાજે માત્ર 250 કિલોમીટર દૂર. રાજ્યમાં ચોમાસું બેસવા માટે આતુર છે. કેરળમાં ચોમાસું બેસ્યા બાદ મોટી છલાંગ મારી છે. કર્ણાટક, ગોવા બાદ હવે મહારાષ્ટ્રના વિસ્તારમાં ચોમાસું આગળ વધ્યું છે. હવે ચોમાસું મુંબઈથી 100 કિલોમીટર દૂર છે, તો ગુજરાતથી ચોમાસું માત્ર 250 કિલોમીટર જ દૂર છે. હજુ પણ 2-3 દિવસ ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ છે. જો આવી જ ગતિ રહેશે તો મુંબઈમાં સમયસર પહોંચી શકે છે ચોમાસું, જે બાદ ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસું એન્ટ્રી મારી શકે છે. જેની વચ્ચે હવામાન વિભાગે 14 જૂન સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પડી શકે વરસાદ. તો 12 થી 14 જૂન દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદ વારો પાડશે. ગીર સોમનાથ, અમરેલી, જૂનાगढ़માં पड़ी શકે वरसाद. 8 से लेकर 14 जून तक इसमें गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना है. इसमें मेनली आपका दक्षिण गुजरात की जो जिलाएं हैं जैसे नवसारी, तापी से लेकर आगे वाला जो डिस्ट्रिक्ट्स है, वलसाड, दामन, दादरा नगर हवेली, और इसके आगे फिर अगले 7 दिन ऐसा ही रहेगा. गुजरात का जो बारिश का स्थिति हल्का से मध्यम बरसात रहेगा. फिर डे 5 से इसमें आपका बरसात बढ़ने का संभावना रहेगा. मतलब ज़्यादा एरिया में हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा. દોડતા દોડતા જામનગરની દીકરીને આવ્યો હાર્ટ એટેક. આ રીતે પરિવાર સાથે આનંદ ઉત્સાહ સાથે દીકરી દોડી રહી હતી, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે તેમની પરિવાર સાથેની અંતિમ રમત હશે. બહેનો સાથે દોડની રમત રમતી રહી હતી, ત્યારે જ તેમના હૃદયે રમત રમી નાખી અને અચાનક ઢળી પડી. લાઈવ હાર્ટ એટેકના દ્રશ્યો જામનગરના છે, જેના ચાંદી બજાર વિસ્તારમાં રહેતી 14 વર્ષીય તરુણી આનંદી રાજેશભાઈ મોદીનું હાર્ટ એટેકથી નિધન થયું. આ ઘટના રાજકોટમાં બની, જ્યાં આનંદી પોતાના મામાના ઘરે ગઈ. અન્ય બાળકો સાથે રમતા રમતા અચાનક ઢળી પડી. સાંજે પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ તે અન્ય બાળકો સાથે રમી રહી હતી. રમતા રમતા અચાનક તે જમીન પર ઢળી પડી. આનંદીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી, જોકે તબીબોના તમામ પ્રયાસો છતાં તેને બચાવી શકાઈ નહોતી અને હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું. પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. માત્ર 14 વર્ષની નાની ઉંમરે હાર્ટ એટેકથી થયેલા અવસાનથી પરિવારમાં શોક છવાઈ ગયો છે. આનંદીના અકાળ અવસાનના કારણે સમાચાર મળતા જ સગા સંબંધીઓ અને પરિચિતોમાં પણ શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આનંદીના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રાજકોટના ત્રંબામાં બેકાબુ કાર દુકાનમાં ઘૂસી, એકનું મોત. કઈક આ રીતે બેકાબુ બનેલી કારે દુકાન ખોલતા વેપારીને અડફેટે લીધા અને રોડ પર મચી ગઈ અફરાતફરી. રફતારના રાક્ષસના દ્રશ્યો રાજકોટના ત્રંબા ગામના છે. રાજકોટ ભાવનગર હાઈવે પર બેફામ આવતો કાર ચાલક ભાવનગરથી રાજકોટ તરફ જઈ રહ્યો હતો, ત્યારે ત્રંબા ગામે પહોંચતા જ પૂરપાટ જતા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો. રોડ પર પૂરપાટ જતી કાર સીધી જ રોડની બાજુમાં આવેલી દુકાન તરફ આવતા જ દુકાન ખોલી રહેલા વેપારી હેપતાઈ ગયા. જીવ બચાવવા ભાગવાનો પ્રયાસ કરે તે પહેલા જ મોતની માફક આવતી કારે તેને અડફેટે લઈ લીધા. કારની સ્પીડ એટલી ખતરનાક હતી કે કાર સીધી દુકાનના શટર સાથે ધડાકાભેર અથડાઈ. ઘટનામાં કનૈયાલાલ નામના વ્યક્તિનું મૃત્યુ થયું, જ્યારે કારમાં એક યુવક અને 3 જેટલી મહિલાઓ સવાર હતી. માતેલા સાંજની માફક કાર આવતા થોડીવાર માટે અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા. વડોદરામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે બન્યો લોહી તરસ્યો. માત્ર 24 કલાકમાં 7 લોકોનો લીધો ભોગ. વડોદરામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે લોહીનો તરસ્યો બન્યો છે. માત્ર 24 કલાકમાં 7 લોકોનો ભોગ લીધો છે. સતત બીજા દિવસે અહીં રફતારનો કહેર જોવા મળ્યો. સેલવાસથી ખાટુ શ્યામ જતા પરિવારને અકસ્માત નડ્યો. આઈસર અને કાર વચ્ચે અકસ્માત થતા 3 લોકોના મૃત્યુ થયા. કાર રોડની સાઈડમાં ઊભી હતી, ત્યારે પૂરપાટ આવતા ટ્રક ચાલકે ટક્કર મારી. સ્પીડ એટલી ખતરનાક હતી કે કારનો બુકડો બોલી ગયો. આ બાજુ આણંદના આંકલવમાં અંબાવ ગામ નજીક એસટી બસ અને ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. બેફામ ગતિએ આવી રહેલા ટેન્કર એસટી બસને પાછળથી જોરદાર ટક્કર મારતા બસમાં સવાર 15થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં આંકલવ મામલતદાર પહેલા સ્થળ પર પહોંચ્યા અને બાદમાં હોસ્પિટલની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી. અકસ્માતને પગલે વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાયો હતો. રાજકોટના બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં ભૂત પ્રેત ધૂણવા લાગ્યા, મચી ગઈ અફરાતફરી. રાજકોટના દિવ્ય દરબારમાં બાબા બાગેશ્વર જાહેરમાં ભૂત પ્રેત ચૂડેલ કાઢવાનું આહવાન કર્યું અને ભૂત પ્રેત ધૂણવા લાગ્યા. જાણે કોઈ માતાજીના માંડવામાં ભૂવા ધૂણતા હોય તેમ એક બાદ એક લોકો ધૂણતા ધૂણતા સ્ટેજ પાસે આવવા લાગ્યા. મહિલાઓ, પુરુષો અને બાળકો પણ ધૂણતા જોવા મળ્યા.
જાણે ભૂત પ્રેત શરીરમાં હોય તે રીતે ચીસાચીસ કરતા હતા તો કોઈ જમીન પર આ ઉઠવા લાગ્યું. માતાજી આવ્યા હોય તેમ માથા ગોળ ગોળ ફેરવવા લાગ્યા. એક મહિલા તો એવી ભાન ભૂલી ગઈ કે મીડિયાવાળા અને અન્ય હાજર લોકો પર હુમલો કરવા લાગી. પંડાલમાં અંધાધૂંધી સર્જાય, મારામારી થઈ ગઈ. દરબારમાં કાયદો અને વ્યવસ્થા જોખમાય એવી સ્થિતિ સર્જાઈ હોવા છતાં અને લોકો અંદરો અંદર ધૂણીને આક્રમક થઈ રહ્યા હોવા છતાં ધીરેન્દ્ર શાસ્ત્રી મંચ પરથી આ સમગ્ર ઘટનાક્રમ મુખ પ્રેક્ષક બનીને જોતા રહ્યા, જેને લઈને આક્ષેપ થયો. આ વિડીયો વાયરલ થતા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ફરી એકવાર મોટા વિવાદના વમળમાં ફસાયા. આ પ્રકારના ચોંકાવનારા દ્રશ્યો સામે આવતા જાહેરમાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહન અપાતું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. બીજી તરફ સૌરાષ્ટ્રના અગ્રણી સહકારી અને પાટીદાર આગેવાન પુરુષોત્તમભાઈ પીપળિયાએ સોશિયલ મીડિયા પર આક્રમક પોસ્ટ કરીને ખુલ્લો પડકાર ફેંક્યો છે. બામાનું નામ લઈને સીધી ચેલેન્જ આપતા લખ્યું કે જો તેમનામાં તાકાત હોય તો તેઓ પોતાની પસંદગીના મીડિયા હાઉસમાં આવીને મોરે મોરા ચર્ચા કરે અને જો તેઓ ચર્ચામાં ડાયપર ન બગાડી નાખે તો કહેજો. આ કેવડી મોટી અંધશ્રદ્ધા. આપણે બાળકોને વૈજ્ઞાનિક બનાવવાના છે કે બાળકોને આ અંધશ્રદ્ધામાં લઈ જવાના, ધકેલવાના છે? પોલીસ પગલાં લે અને મોટો ફરિયાદ દાખલ કરે અને આયોજકો અને બાબા વિરુદ્ધ કાર્યવાહી કરે. આ અનુસંધાને જાહેરનામાનો ભંગ થાય છે. આયોજકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ બાબા છે મેડિકલ સારવાર કરે છે, લાયસન્સ વગર કરે તેની સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. શરૂઆતની અંદર પોલીસ તંત્ર છે એફઆઈઆર દર્જ કરે તેવી માગણી કરશે. બાદ કોર્ટના દ્વાર ખખડાવી અને જેટલા જવાબદારો છે અને તત્વો છે અને માહોલ બગાડ્યો છે, રાતના મારામારી થઈ છે, તે ભવિષ્યમાં ન થાય તે સંબંધી કાયદા અનુસાર કાર્યવાહી હાથ લેનાર છે. તો એક ભક્તે દાવો કર્યો કે તેમની અરજી સ્વીકારી અને પોતાની સમસ્યાઓનું નિવારણ કર્યું. દાવો કર્યો કે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા નથી ફેલાવી રહ્યા. જે અમારે તકલીફ હતી બધા સાચા જ અનુભવ અમને થયા. એમાં બાપાએ જે કીધું એ બધું સાચું જ કીધું. એમાં અમને હા એ જ કીધું. અમારા મનમાં જે કંઈ હતું એ જ અમને દાદાએ કીધું. ચોક્કસ અમે ભગવાનના દિવ્ય દર્શન કર્યા હોય એવો અમને અનુભવ થયો. આ બધા વચ્ચે બાબાને મળવા એક યુવકે જીવ જોખમમાં મૂક્યો હતો. યુવક મેદાનમાં લગાડેલા ઇલેક્ટ્રિક વીજપોલ પર ચડી જતા અફરાતફરી મચી ગઈ હતી. બાઉન્સર દ્વારા મહા મહેનતે યુવકને વીજપોલ પરથી નીચે ઉતારવામાં આવ્યો હતો. અમદાવાદના ચાંદલોડિયા અને અંબાજીમાં ધણધણ્યું બુલડોઝર. અમદાવાદના મોટેરા બાદ ચાંદલોડિયામાં પણ ઓપરેશન ગેરકાયદે બાંધકામો દૂર કરો શરૂ કરાયું. મિશન સફાયા અંતર્ગત અમદાવાદ કોર્પોરેશનની ટીમ ચાંદલોડિયાના મહાદેવનગર વિસ્તારમાં પહોંચી ગઈ. પોલીસ બંદોબસ્ત અને જેસીબી સહિતના વાહનો સાથે પહોંચીને 12 મીટરનો ટીપી રોડ ખોલવામાં નડતરરૂપ બાંધકામો તોડવાનું શરૂ કર્યું. લગભગ 40 જેટલા મકાનો પર બુલડોઝર ફેરવી દેવાની કામગીરી શરૂ કરવામાં આવી, જેમાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો. લોકો રોડ પર આવી ગયા. 4 દિવસ ચાલનાર મનપાની કામગીરીનો વિરોધ કર્યો. કેટલાક લોકોની આજીવનની મહેનતથી બનાવેલું મકાન તેમની નજર સામે તૂટી જતા આંખોમાં આંસુ આવી ગયા. મહિલાઓ પણ ભાવુક થઈ ગઈ. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એએમસીના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અંબાજીમાં કોરિડોર પ્રોજેક્ટની કામગીરીને લઈને દબાણ દૂર કરાયા. શહેરના 4 અલગ અલગ વિસ્તારમાં ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં અંદાજે 30થી વધુ મોટા તેમજ અન્ય કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા. માર્ગ અને મકાન વિભાગ, રેવન્યુ વિભાગ તથા ગ્રામ પંચાયતની જમીન પર થયેલા દબાણો દૂર કરાયા. અગાઉ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત 8 નંબર વિસ્તારમાં 89 દબાણો દૂર કરાયા. ભરૂચની જૂની જુમ્મા મસ્જિદમાં ગેરકાયદેસર દબાણ દૂર કરાયું. ભરૂચ શહેરની ઐતિહાસિક જૂની જુમ્મા મસ્જિદ વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર દબાણને લઈને તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મસ્જિદ પરિસરમાં આવેલા વજૂખાનું સહિતના મંજૂરી વિના બનેલા બાંધકામોને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. લાંબા સમયથી ચાલતા વિવાદ અને કાનૂની પ્રક્રિયા બાદ સંબંધિત વિભાગે આ પગલું ભર્યું. કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થળ પર પોલીસ બંદોબસ્ત અને અધિકારીઓ તૈનાત રાખવામાં આવ્યા. જૂની જુમ્મા મસ્જિદને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. વિવિધ રજૂઆતો અને કાનૂની પ્રક્રિયાઓ બાદ સંબંધિત વિભાગ દ્વારા મસ્જિદ પરિસરમાં થયેલા ગેરકાયદે દબાણ અને મંજૂરી વિના ઉભા કરેલા બાંધકામોને દૂર કરવાની કાર્યવાહી કરી. પાટણમાં આરોપીના ઘર પર ફરી વળ્યું બુલડોઝર. પાટણના બુકડી વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે દબાણો સામે પોલીસ અને તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી. જહીર ઉર્ફે ખોખરાના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવાયું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહીમાં 5 દુકાનો અને 7 રહેણાંક મકાનોને દૂર કરવામાં આવ્યા. જહીર ખોખરા સામે ખૂનની કોશિશ અને લૂંટ સહિતના 10 ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા. લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તંત્રે કાર્યવાહી અમલમાં મૂકી. સમગ્ર કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. સુરતમાં ગૌચરની જમીન પર બુલડોઝર ફેરવતા ડેપ્યુટી મેયરના પુત્રએ કર્યો વિરોધ. સુરત શહેરમાં ફરી એકવાર ગેરકાયદેસર દબાણો દૂર કરવાને લઈને વિવાદ ઉભો થયો છે. સનસનાટીપૂર્ણ કિસ્સો સુરતના ડિંડોલી સાણિયા રોડ પરથી પ્રકાશમાં આવ્યો છે.
મધુવન ફાર્મની બિલકુલ સામે સણિયા ગામની માલિકીની અને પશુઓ માટે અનામત રાખવામાં આવેલી કિંમતી ગોચરની જમીન પર ચોક્કસ તત્વો દ્વારા દબાણ કરાયું છે. ગેરકાયદે બાંધકામની ફરિયાદ થતાં સણિયા ગામના સરપંચ જસપાલ સોલંકી તાકીદે એક્શન મોડમાં આવ્યા છે. સરપંચે દબાણો પર બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરાવી હતી. ત્યારે જ ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીના બંને પુત્રો રાહુલ ચૌધરી અને અતુલ ચૌધરી પોતાના સમર્થકો સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેઓએ સરકારી સ્ટાફ અને સરપંચની કાયદેસરની કામગીરીને અટકાવવાનો પ્રયાસ કરી ઉગ્ર દલીલો શરૂ કરી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસની એન્ટ્રી અને સ્થાનિક સ્તરે અગ્રણીઓની મધ્યસ્થતા બાદ હાલ પૂરતો વિવાદ શાંત પડ્યો છે. વિવાદિત બુલડોઝર કામગીરીને તાત્કાલિક અટકાવી. અરવલ્લીથી સમાચાર. મેઘરજમાં દબાણ હટાવવાની કામગીરી. ઇપલોડા ગામે દબાણ હટાવવાની કાર્યવાહી. 16 થી વધુ નાના મોટા દબાણ દૂર કરાયા. ગામના મુખ્ય માર્ગ પરનું દબાણ દૂર કરાયું. નવા બનનારા વિકાસ પથ પરના દબાણો હટાવાયા. દબાણના કારણે પાકા રસ્તાનું કામ બંધ હતું. લાંબા સમયથી પાકા રસ્તા પરના દબાણો પ્રશ્ન યથાવત હતો. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખીને શહેરમાં આવેલા જર્જરિત મકાનો સામે કાર્યવાહી હાથ ધરાય. પાલિકા દ્વારા આશરે 40 જેટલા મકાન માલિકોને નોટિસ પાઠવી જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. તે દરમિયાન અત્યંત જોખમી સ્થિતિમાં આવેલા 3 જર્જરિત મકાનોને તંત્ર દ્વારા જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા. ચોમાસા દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય અને નાગરિકોના જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત રહે તે માટે પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી. સુરેન્દ્રનગર શહેરમાં કેનાલ સફાઈ ન થતા લોકોએ કર્યો વિરોધ. સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલની સફાઈની માંગ સાથે પ્રતિક ઉપવાસ આંદોલન યોજાયું. કેનાલ સમારકામના બહાને લાંબા સમયથી બંધ રાખ્યા બાદ પણ કેનાલમાં કચરો યથાવત જોવા મળતા સ્થાનિકોમાં રોષ છે. કેનાલ દ્વારા સુરેન્દ્રનગર શહેર સહિત આસપાસના અંદાજે 100 ગામોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે, જેના કારણે ગંદકીથી પાણી દૂષિત બનતા રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. તંત્રએ સફાઈ નહીં કરતા ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના આગેવાન દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું. કોન્ટ્રાક્ટર દ્વારા કેનાલમાંથી કચરો ન ઉપાડવામાં આવતા સ્થિતિ વધુ ખરાબ બની હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો. નર્મદા વિભાગ દ્વારા તાત્કાલિક સફાઈ ન કરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. અમદાવાદમાં દૂષિત પાણીને લઈને લોકોએ હલ્લાબોલ કર્યો. અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણી વિતરણને લઈને લોકો બીમાર પડી રહ્યા છે. થલતેજ, ગોતા, ઘાટલોડિયા, પોળ વિસ્તાર બાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા સામે આવી છે. પ્રદૂષિત પાણીની સમસ્યાને લઈને સ્થાનિકો વિફર્યા છે. ભોગીલાલની ચાલીમાં છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવે છે, જેને કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો ડર છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રે વાત સાંભળી ન હતી. ત્યારે પાણીની ફરિયાદના પગલે તપાસ માટે પહોંચેલી ઇજનેર વિભાગની ટીમ અને સ્થાનિકો વચ્ચે શાબ્દિક બબાલ થઈ હતી. મહિલાઓ રણચંડી બની હતી, છાજિયા લીધા હતા. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ જતા પોલીસને બોલાવવાની ફરજ પડી. અંતે પોલીસે મામલો શાંત પાડ્યો. સ્થાનિકોનો આરોપ છે કે લાંબા સમયથી પ્રદૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ કર્યા છતાં કોઈ નિરાકરણ નથી લાવવામાં આવતું. ઘટનાની જાણ થતાં કોર્પોરેટર જશુભાઈ ઠાકોર પણ સ્થળ પર દોડી આવ્યા અને તાત્કાલિક પાણીના ટેન્કરની વ્યવસ્થા કરાવી હતી. કોર્પોરેટરે જણાવ્યું હતું કે સમસ્યાના નિરાકરણ માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને જો કોઈ અધિકારી બેદરકારી દાખવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ બાજુ પ્રદૂષિત પાણી મુદ્દે તંત્ર એક્શનમાં આવ્યું છે. મુખ્યમંત્રીના આદેશ બાદ કમિશનર હરકતમાં આવ્યા. મ્યુનિસિપલ કમિશનરે જાહેર કર્યો સર્ક્યુલર. જો એક જ દિવસમાં 5 ફરિયાદ આવશે તો એક્શન લેવા પડશે. નાગરિકોની સમસ્યાનું ગણતરીની કલાકોમાં નિવારણ લાવવા માટેના આદેશો આપવામાં આવ્યા છે. બીજી તરફ વગર વરસાદે અમદાવાદના રોડ પોલા થઈ ગયા છે. શહેરના વસ્ત્રાલમાં બાપા સીતારામ ચોક પાસે રોડ બેસી ગયો. સ્ટ્રોમ વોટર લાઇનના કામ બાદ પૂરું પુરાણ ન થતા રોડ બેસી ગયો. ડ્રેનેજ ઉભરાવાની ખાડામાં ગંદુ પાણી ભરાયું. રોડ બેસી જતા કાર ખાડામાં ફસાઈ ગઈ, જેને અન્ય વાહનની મદદથી બહાર કાઢવામાં આવી. આ તરફ આશ્રમ રોડ પર વગર વરસાદે ભૂવો પડી ગયો. આશ્રમ રોડથી રિવરફ્રન્ટ જવાના રસ્તા પર પડ્યો ભૂવો. એએમસી દ્વારા જાણ થતાં ચારે તરફ બેરિકેડ લગાવાયા. ગોધરામાં છાસવારે વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકો વિફર્યા. પંચમહાલના ગોધરામાં વારંવાર વીજળી ગુલ થતા સિનિયર સિટીઝન ગ્રુપ આકરા પાણીએ થયું. લો વોલ્ટેજથી વીજ ઉપકરણો બગડતા વડીલોમાં ભારે આક્રોશ છે. આ મુદ્દે વડીલોએ MGVCL કચેરી સુધી પ્લેકાર્ડ સાથે રેલી યોજી. તેમણે અધિક્ષક ઇજનેરને આવેદનપત્ર આપી પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો કર્યા. એક વડીલે તો કંટાળીને આત્મહત્યા કરવાની પણ ચીમકી ઉચ્ચારી. આગામી દિવસોમાં સામાન્ય પવનમાં પણ વીજળી જશે તો કચેરી ઘેરવાની ચેતવણી આપી છે. બીજી તરફ અધિક્ષક ઇજનેર ગત સપ્તાહે જેટકોમાં શોર્ટ સર્કિટના કારણે સમસ્યા થઈ હોવાનું જણાવ્યું. તેમણે ટૂંક સમયમાં 2 નવા સબસ્ટેશન ઊભા કરી સમસ્યાનો કાયમી નિકાલ લાવવાની ખાતરી આપી. વડોદરાથી સમાચાર. બેનર પોસ્ટર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન. ઇન્ડિયન હોકર્સ એલાયન્સનો પાલિકા કચેરીએ વિરોધ. લારી ગલ્લા ધારકો સાથે રજૂઆત કરવામાં આવી. 14 રસ્તાઓ હોકિંગ ઝોન જાહેર કરાતા વિરોધ. સર્કલથી 30 મીટર દૂર લારી રાખવા પાલિકાનો આદેશ. સમય મર્યાદાનો હોકર્સ ઉગ્ર વિરોધ કર્યો છે.
સિંહોના મોત બાદ ગીરના જંગલોમાં પશુવાડામાં દવાનો છંટકાવ કરાયો. ગીરના જંગલમાં 8 સાવજોના બબસિયા રોગથી મોત થતા ખળભળાટ મચી ગયો છે. હવે આ રોગ દુધાળા પશુઓમાં પણ ન ફેલાય તેને લઈને પશુપાલન વિભાગ સક્રિય બન્યું છે. જે જંગલ વિસ્તારમાં બબેસિયા રોગ ફેલાયો હતો તે જ વિસ્તારમાં નેસડાઓ, ગામડાઓ અને પશુવાડામાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો. ગાય ભેંસ સહિતના પશુઓમાં ઈતરડીના ઉપદ્રવને કારણે વનતંત્ર અને પશુપાલન વિભાગે કામગીરી કરી. વન વિસ્તારની આસપાસના ગામો અને નેસડાઓમાં વસતા માલઢોર માટે સઘન ટીક કંટ્રોલ પ્રોગ્રામ અમલી બનાવવામાં આવ્યો. આ કામગીરી અંતર્ગત જૂનાગઢ જિલ્લાના ગીર સોમનાથના 89 વિસ્તારને લક્ષ્ય બનાવીને 13,000થી વધુ પશુઓમાં દવા છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવી છે અને હજુ પણ આ કામગીરી જુદા જુદા ગીર વિસ્તારમાં હાથ ધરવામાં આવી રહી છે, જેનાથી સિંહોમાં બબેસિયા રોગનું સંક્રમણ ઘટી શકે છે. કાર્યધારના રાણી ગામની ગ્રામ પંચાયત કચેરીમાં દીપડો ઘૂસતા હડકંપ. કાળઝાળ ગરમીમાં ટાઢક મેળવવા અથવા તો પંચાયત કચેરીમાં દાખલો કઢાવવા દીપડો આ રીતે માળિયા પર છુપાઈ ગયો અને મચી ગયો હડકંપ. દ્રશ્યો ભાવનગરના કાર્યધારના રાણી ગ્રામ પંચાયતના કચેરીના છે, જ્યાં અચાનક દીપડો ઘૂસી જતા અફરાતફરી મચી. થોડા દિવસે દીપડો સીધો કચેરી સુધી પહોંચી જતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો. ઘટનાની જાણ થતાં જ સરપંચ દ્વારા તાત્કાલિક વન વિભાગને માહિતી આપવામાં આવી. વન વિભાગ દ્વારા સતર્ક રહેવા અને જંગલી પ્રાણી દેખાય તો તાત્કાલિક જાણ કરવાની અપીલ કરાઈ. આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા પંચાયત કચેરી પાસે એકત્ર થયા અને આ ઘટનાને પગલે ગ્રામજનો અને પશુપાલકો સુરક્ષાને લઈને ચિંતા વ્યાપી, પરંતુ દીપડાને રેસ્ક્યુ કરી લેવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. ગીરના ડાલા મત્તા પર ભારે પડ્યો આંખલો, શિકારીને ઊભી પૂંછડીએ ભગાડ્યો. આંખલાનો એવો તો ત્રાસ કે જંગલના રાજાએ પણ ભાગવું પડ્યું. વાત માનવામાં નહીં આવે પણ ગીર સોમનાથના એક ગામનો વિડીયો વાયરલ થયો છે. અચરજ પમાડે તેવા આ વિડીયોમાં આંખલાએ શિંગડા ભરાવી દેતા સાવજને પણ સ્થળ છોડવું પડ્યું. સામાન્ય રીતે સાવજો આંખલા સહિતના પશુઓની પાછળ પડી શિકાર કરતા હોય, પરંતુ આ વખતે જંગલના રાજાને હારનો સામનો કરવો પડ્યો. આંખલાની એવી બહાદુરી કે સીધો જ સાવજ સાથે ફાઇટમાં ઉતરી ગયો. પહેલા તો સિંહે મચક ન આપી, બાદમાં કેસરી સામે આંખલાએ આક્રમક અંદાજ અપનાવતા સિંહે સમજદારી વાપરી આંખલા સામે ચાલતી પકડી હતી. આમ આંખલાના મોરે મોરાથી સિંહની હાર થઈ. વલભીપુર પંથકમાં પશુ ચોરી કરતા શખ્સો પકડાયા. ભાવનગરમાં વલભીપુર પંથકના ગામોમાં પશુ ચોરી કરતી કુખ્યાત મસડા ગેંગ પોલીસે ઝડપી પાડી છે. માલધારીઓની પરેશાનીના અહેવાલો પ્રસિદ્ધ થતાં જ તંત્ર એક્શનમાં આવ્યું. વલભીપુર પોલીસે ગેંગના 3 સાગરીતોને ઝડપી પશુ ચોરીનો ગુનો ઉકેલ્યો. આ હાઈટેક ગેંગ પકડાઈ ન જાય તે માટે દર વખતે પોતાની સ્કોર્પિયો ગાડીનો કલર બદલીને ચોરીને અંજામ આપતા. ગેંગના માસ્ટરમાઇન્ડ ઇન્દ્રીશ ઉર્ફે બના સામે 20થી વધુ અને તેના અન્ય સાગરીતો સામે 7થી વધુ ગુના નોંધાયેલા છે. લાંબા સમયથી પંથકમાં હાહાકાર મચાવતી આ શાતિર ગેંગ જેલના સળિયા પાછળ ધકેલાતા સ્થાનિક પશુપાલકો અને માલધારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. વડોદરાથી સમાચાર. પશુ માલિકો બન્યા બેફામ, રખડતા ઢોરને પકડવા ગયેલા કોર્પોરેશનના સ્ટાફ પર કર્યો હુમલો. જાનથી મારી નાખવાની ધમકી આપી પાલિકાના કર્મચારીઓ સાથે ગાળાગાળી પણ કરી. આરોપીઓ કોર્ડન કરેલી ગાયો ભગાડીને લઈ ગયા. 2 આરોપીઓ સામે નોંધાઈ ફરિયાદ. બાપોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. રાજ્યસભા માટે ભાજપના 4 ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા. 4ની જીત નક્કી. ઇતિહાસમાં પ્રથમવાર કોંગ્રેસનો એક પણ સભ્ય નહીં હોય. ગુજરાતની રાજ્યસભાની 11માંથી ખાલી પડેલી 4 બેઠકો પર 18 જૂને ચૂંટણી યોજાવાની છે, જેને લઈને ઉમેદવારી માટેનો અંતિમ દિવસ હોવાથી ભાજપ દ્વારા જાહેર કરાયેલા 4 ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા. સંખ્યાબળ જોતા ભાજપના 4 ઉમેદવારોની જીત નિશ્ચિત મનાઈ રહી છે. ભાજપના 4 ઉમેદવાર રાજુ શુક્લા, માનસી પરમાર, મુકેશ રાઠવા અને જીતેન્દ્ર કંજારિયાએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, રાજ્ય સરકારના મંત્રીઓ, પ્રદેશ મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા. જો કોઈ મોટો ઉલટફેર ન થાય તો આ 4 ઉમેદવારોની જીત નક્કી છે. બિનહરીફની ઔપચારિક જાહેરાત બાકી છે. આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે કોંગ્રેસ મુક્ત ગુજરાતની કલ્પનાની ગુજરાતે શરૂઆત કરી છે. પ્રથમ વખત એવી ઘટના બની રહી છે કે રાજ્યસભાના 4 સભ્યોને જે આજે ફોર્મ ભરવામાં આવ્યા છે, ગુજરાત કોંગ્રેસ મુક્ત બની રહ્યું છે કે આ 4 ઉમેદવારો આગામી દિવસોની અંદર એ ગુજરાતનો અવાજ બની અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના વિકસિત ભારત 2047 જે સપનું છે એ ચોક્કસ પાર કરશે. કેમ કે કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ નિવૃત્ત થઈ જશે, જે બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હોમ સ્ટેટમાંથી કોંગ્રેસનો રાજ્યસભાનો એક પણ સભ્ય નહીં હોય તેવું ઇતિહાસમાં પ્રથમવાર બનશે.
ગુજરાતમાં હાલ વિધાનસભાની સ્થિતિની વાત કરીએ તો યોગેશ પટેલના નિધન બાદ કુલ ધારાસભ્યોની સંખ્યા 181 થઈ ગઈ, જેમાં ભાજપની 161, કોંગ્રેસના 12 અને આપના 5, અન્યના 2, એસપીનો 1 ધારાસભ્ય છે. એક બેઠક જીતવા માટે 46 મતની જરૂર હોય છે અને કોંગ્રેસ પાસે ગુજરાતમાં માત્ર 12 ધારાસભ્યો છે. હવે એક બેઠક જીતવા માટે કુલ 37 મત જરૂરી છે. ચારે બેઠક જીતવા માટે 148 મતની જરૂર છે, પરંતુ વિપક્ષની વાત કરીએ તો કોંગ્રેસ પાસે 12, આપના 5 અને અન્યના 3 મળીને કુલ આંકડો 20 જ થાય છે. એટલે કે એક બેઠક જીતવા માટે પણ પૂરતું સંખ્યાબળ નથી, એટલે તમામ બેઠક ભાજપ જીતી જશે. અમદાવાદથી સમાચાર. વાલીઓ પર મોંઘવારીનો વધુ એક માર. અમદાવાદમાં સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો. અમદાવાદ સ્કૂલ વાન એસોસિએશન દ્વારા ભાડા વધારાની જાહેરાત. સીએનજીના ભાવમાં સતત વધારા બાદ નિર્ણય લેવાયો. ઈંધણ, વીમા, આરટીઓ અને મેન્ટેનન્સ ખર્ચ વધતા ભાવ વધારો કરાયો છે. નવા શૈક્ષણિક સત્રથી વધારેલા ભાડા અમલમાં આવશે. સ્કૂલ વાનના ભાડામાં 200 થી 300 રૂપિયા સુધીનો વધારો. સ્કૂલ રિક્ષાના ભાડામાં 100 રૂપિયાનો વધારો. 2024માં સીએનજીનો ભાવ 81 રૂપિયા હતો, જે 88 રૂપિયા થઈ ગયો છે. 1 કિલોમીટર માટે સ્કૂલ વાનનું ભાડું રૂપિયા 1400, 5 કિલોમીટર માટે સ્કૂલ વાનનું નવું ભાડું રૂપિયા 2200, 1 કિલોમીટર માટે રિક્ષાનું નવું ભાડું 800, 5 કિલોમીટર માટે રિક્ષાનું નવું ભાડું 1200 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. 35 દિવસના વેકેશન બાદ ફરી શાળાઓ બાળકોના કિલ્લોલથી ગુંજી, પરંતુ પુસ્તકોની અછતથી રોષ. 35 દિવસના લાંબા ઉનાળુ વેકેશન બાદ ફરી એકવાર રાજ્યભરની શાળાઓ બાળકોથી ગુંજી ઉઠી છે. 1.5 માસથી સુમસામ થયેલી શાળાઓ બાળકોની કિકિયારીઓ, કલબલાટથી ગુંજી ઉઠી. રાજ્યના 54,000 સ્કૂલમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો. છેલ્લા 35 દિવસથી શાંત પડેલા શાળાના કેમ્પસ સોમવારે વહેલી સવારથી જ વિદ્યાર્થીઓના હસતા ચહેરાઓને કિલ્લોલથી ગુંજી ઉઠ્યા. શાળાના પ્રવેશદ્વાર પર જ શિક્ષકોએ તિલક કરી અને પુષ્પ આપીને વિદ્યાર્થીઓને સ્નેહપૂર્વક આવકાર્યા. પ્રથમ સત્રમાં 120 દિવસ અભ્યાસ કરાવાશે. ધોરણ 9 થી 12ની પ્રથમ કસોટી 22 ઓક્ટોબરે શરૂ થશે. દિવાળી વેકેશન 5 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી રહેશે. બીજી તરફ પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓને પુસ્તક વગર ભણવું પડ્યું હતું. શાળાઓ તો શરૂ થઈ ગઈ, પરંતુ બાળકોને પુસ્તકો મળ્યા નથી. ધોરણ 1 થી 12માં 10 પુસ્તકો આવવાના બાકી છે. ધોરણ 2માં ગુજરાતી, ધોરણ 3માં પર્યાવરણ, ગણિત મેળા, ધોરણ 6ના ગણિત પ્રકાશ, કુતૂહલ, સામાજિક વિજ્ઞાન, ધોરણ 7નું અંગ્રેજી વિષયનું પુસ્તક, ધોરણ 6 થી 8માં ભાગવત ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો ભાગ 2, ધોરણ 9 અને 11માં કમ્પ્યુટરના પુસ્તક આવ્યા નથી. એનસીઈઆરટીમાં અંગ્રેજી માધ્યમના છે, પણ તેનું ગુજરાતી અનુવાદ કરવાના બાકી છે. અમદાવાદમાં જેવા જ હાલ સુરતના છે. અહીં પણ ગ્રાન્ટેડ સ્કૂલોમાં પુસ્તકો પહોંચ્યા નથી. ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને નથી મળ્યા પુસ્તકો. વિદ્યાર્થીઓ પુસ્તકો વિના શાળાએ આવવા મજબૂર બન્યા. સુરતની સોસાયટીમાં ચાલતી પ્રી સ્કૂલને લઈને રહીશોનો વિરોધ. સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલી ભક્તિનંદન સોસાયટીમાં રહેણાંક વિસ્તારમાં ચાલી રહેલી પ્રી સ્કૂલ અને અન્ય વ્યાપારી પ્રવૃત્તિઓને લઈને સ્થાનિક રહીશોમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે. સોસાયટીના રહીશોએ આ મુદ્દે ખુલ્લેઆમ વિરોધ કર્યો. બેનરો લગાવી વિરોધ પ્રદર્શન પણ કર્યું અને તંત્ર સામે અનેક ગંભીર પ્રશ્નો ઊભા કર્યા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ધર્મનંદન પ્રી સ્કૂલ કાર્યરત છે, જેના કારણે રોજિંદા ટ્રાફિકની સમસ્યા ગંભીર બની રહી છે. સ્કૂલ શરૂ અને બંધ થવાના સમયે વાલીઓના વાહનોના અવરજવરથી સોસાયટીના આંતરિક રસ્તાઓ પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાય છે, જેના કારણે સોસાયટીના રહીશોને પોતાના વાહનોની અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રહીશોના કહેવા મુજબ રહેણાંક વિસ્તાર તરીકે મંજૂર કરાયેલા વિસ્તારમાં આ પ્રકારની વ્યાપારી પ્રવૃત્તિઓ નિયમો વિરુદ્ધ છે. માત્ર પ્રી સ્કૂલ જ નહીં, પરંતુ સોસાયટીના અન્ય એક મકાનમાં ચાલતા સાડીના વ્યવસાયનો પણ સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેઓનો આક્ષેપ છે કે રહેણાંક વિસ્તારમાં વ્યાપારી એકમો શરૂ થવાને કારણે વિસ્તારની શાંતિ, સુરક્ષા અને વ્યવસ્થાને અસર પહોંચી રહી છે. તો નર્સરી સ્કૂલની બાજુમાં જ વીજ કંપનીનું ટ્રાન્સફોર્મર આવેલું છે. આવી સ્થિતિમાં નાના બાળકો માટે સલામતીનો પ્રશ્ન ઊભો થયો. રાજ્યના નવા ડીજીપી પદે જીએસ મલિકે ચાર્જ સંભાળ્યો. ગુજરાત પોલીસને લાંબા સમય બાદ નવા કાયમી પોલીસ મહાનિર્દેશક ડીજીપી મળ્યા છે. 1993 બેચના વરિષ્ઠ આઈપીએસ અધિકારી જીએસ મલિકે ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે રાજ્યના પોલીસ વડા તરીકે સત્તાવાર રીતે ચાર્જ સંભાળી લીધો છે. ગુજરાત પોલીસની વિશેષ ટુકડી દ્વારા નવા ડીજીપી જીએસ મલિકને પરંપરાગત શૈલીમાં અને પૂરા સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ દરમિયાન વિભાગના અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પદભારની સાથે જીએસ મલિક પાસે અમદાવાદ શહેર પોલીસ કમિશનરનો ચાર્જ પણ યથાવત રહેશે. જીએસ મલિક 22 મહિના રહ્યા હતા અમદાવાદના સીપી તરીકે. 31 જુલાઈ 2023ના રોજ અમદાવાદના સીપી બન્યા હતા. ડીજીપીએ ચાર્જ સંભાળ્યા બાદ સરકારને આભાર વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે તેમની પ્રાથમિકતા ગુનાઓને અટકાવવાની, તેમની યોગ્ય તપાસ કરવાની અને ઝડપી ઉકેલ લાવવાની રહેશે. ટેકનોલોજીના વધુ ઉપયોગ સાથે સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. મહત્વનું છે કે જીએસ મલિક 1993ની બેચના ગુજરાત કેડરના આઈપીએસ ઓફિસર છે. મૂળ હરિયાણાના ફરીદાબાદના વતની છે જીએસ મલિક. તાલીમ બાદ ભુજ એએસપી તરીકે કરી હતી શરૂઆત.
ખેડૂતો માટે ચોમાસાને લઈને મોટા સમાચાર. અંબાલાલ પટેલે કરી ધમાકેદાર આગાહી. જાણો ક્યારે કરવી વાવણી. ગુજરાતમાં 18 થી 28 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે. ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. ચોમાસાએ મહારાષ્ટ્રમાં દસ્તક આપી દીધી છે, જેના પગલે હવે ગુજરાતમાં પણ હવામાનનો મિજાજ બદલાશે. 8 જૂનથી દરિયામાં પવનો બદલાશે અને ગરમી વધશે. 11 જૂને મુંબઈના ભાગોમાં વરસાદની આગાહી છે. ત્યાંથી આગળ વધતા ચોમાસાની ગતિ થોડી ધીમી પડશે, પણ ચિંતા ન કરો. 12 જૂન સુધીમાં તીવ્ર પવન સાથે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 16 થી 17 જૂન રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડશે, જે બાદ સારા વરસાદની શક્યતા છે. તારીખ 8મી જૂનથી દરિયામાં પવનો બદલાશે. 15મી જૂનમાં ભારે પવન ફૂંકાશે અને તારીખ 16-17 જૂનમાં ગુજરાતમાં કેટલાક ભાગોમાં છૂટો સવારે વરસાદ આવવાની શક્યતા રહેશે. પરંતુ સારો વરસાદ તારીખ 16 બાદ આવવાની શક્યતા રહેતા આદ્રા નક્ષત્રમાં તારીખ 18 થી 28માં વરસાદ આવવાની શક્યતા રહેશે. 29 જૂનથી 7 જુલાઈ વચ્ચે તો આખું ગુજરાત ચોમાસાને રંગે રંગાઈ જશે, કારણ કે મોન્સૂન સિસ્ટમ આખા રાજ્યમાં સર્ક્યુલેટ થઈ જશે. 29 જૂન બાદ રાજ્યમાં વરસાદ જોર પકડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ચોમાસા પર જોવા મળશે. ભારે પવન વરસાદને ખેંચીને લે તેવી સંભાવના વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 16 જૂનથી વરસાદ ભલે શરૂ થાય, પણ વાવણી 22 જૂન પછી જ કરવી હિતાવહ છે, કારણ કે આદ્રા નક્ષત્રમાં કરેલી વાવણીથી પાક બહુ જ ઉત્તમ થાય છે. 29મી જૂનથી 7મી જુલાઈ સુધીમાં રાજ્ય સહિત દેશ સહિત રાજ્યના ઘણા ભાગોમાં ચોમાસું સેચ્યુરેટેડ થઈ જવાની શક્યતા રહેશે. 18મી તારીખમાં વરસાદ તો આવશે, પરંતુ આદ્રા નક્ષત્રમાં વાવણી કરવી સારી રહેશે. 7 દિવસ રાજ્યમાં જામશે વરસાદી માહોલ. 11-12 જૂને સૌરાષ્ટ્રમાં બોલાવશે સરાસરી. 7 દિવસ રાજ્યમાં મેઘરાજા કરશે બેટિંગ. રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે. 11-12 જૂને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. सौराष्ट्र कच्छ सहित भागों में वरसाद थंडरस्टॉर्म साथ हड़वाથી मध्यम वरसाद पड़શે. गुजरात रीजन में अगले 7 दिन तक आइसोलेटेड लाइट टू मॉडरेट रेन थंडर शावर्स हो सकते हैं और सौराष्ट्र कच्छ में भी आज डे 1 में और फिर उसके बाद डे 5, 6, 7 में थोड़ी सी एक्टिविटी आने की संभावना है. बीच में सौराष्ट्र कच्छ में डे 2, 3, 4 में ड्राई रहने की उम्मीद है. हाल ચોમાસું મહારાષ્ટ્ર પહોંચ્યું છે. હાલ ચોમાસાને આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિ છે. આગામી 2-3 દિવસમાં મહારાષ્ટ્રમાં ચોમાસું આગળ વધશે. દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમમાં પવન ફૂંકાઈ રહ્યા છે, જ્યારે અમદાવાદમાં 41 ડિગ્રી तापमान રહેવાની શક્યતા છે. जो मानसून अभी साउथ वेस्ट मानसून प्रोग्रेस कर रहा है. कल एंटायर गोवा को उसने क्रॉस कर लिया था, महाराष्ट्र में एंटर कर गया है और उम्मीद है कि अगले 2 से 3 दिन में महाराष्ट्र के कुछ और पार्ट में भी आ जाएगा. વલસાડમાં ડિલિવરી બોયે 13મા માળેથી લગાવી મોતની છલાંગ. વલસાડ શહેરમાં ધ્રુજાવી દેતા દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ડિલિવરી બોયે 13મા માળેથી મોતની છલાંગ લગાવતા ચકચાર મચી ગઈ છે. નવા ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં આવેલી દમણગંગા બિલ્ડિંગના 13મા માળેથી યુવકે મોતની છલાંગ લગાવી દીધી. યુવકના આપઘાતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. આ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે યુવક 13મા માળેથી કૂદીને મોતને વહાલું કરી લે છે. મૃતક યુવકની ઓળખ માનવ તરીકે થઈ છે, જે ફૂડ ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. પ્રાથમિક માહિતી મુજબ માનવ પર દેવું વધી ગયું હોય અને તે આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યો હતો. આ જ આર્થિક તંગીથી કંટાળીને આખરે તેણે આત્મઘાતી પગલું ભર્યું હોવાની શંકા સેવાઈ રહી છે. મહત્વની વાત એ છે કે માનવના પરિવારમાં હવે માત્ર તેની માતા અને બહેન જ બચ્યા છે, જેમનો સહારો છીનવાઈ ગયો છે. સુરતમાં ચાની કિટલીએ બબાલમાં 2 મિત્રોના લાઈવ મર્ડર. ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં ફરી એકવાર કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા છે. સુરતના સિંગણપોરમાં ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મચી છે. મોડી રાત્રે ચાની હોટલે 2 મિત્રો ચા પીવા ગયા. તે દરમિયાન સામાન્ય બાબતે અન્ય યુવકો સાથે ઝઘડો થયો. વિરમગામમાં પત્ની અને પુત્રએ જ પતિની ધોકાથી હત્યા કરી. વિરમગામમાં સંબંધોની હત્યા થઈ છે. જેમની સાથે 7 જન્મ સુધી રહેવાના સોગંદ લીધા તે જ પતિને પત્નીએ મોતને ઘાટ ઉતારી દીધો. જેમણે આંગળી પકડી પાપા પગલી કરાતા શીખવાડ્યું તે જ પુત્રએ પિતાને લાકડાના ધોકા મારી મારી મોતને ઘાટ ઉતારી દેવાયો. હત્યારી માતા અને પુત્રએ પહેલા સીડી પરથી પડી ગયા બાદ કુદરતી મોત ગણાવ્યું હતું, પરંતુ ફોરેન્સિક રિપોર્ટમાં માતા પુત્રના પાપનો પર્દાફાશ થયો. અમદાવાદના વિરમગામના વ્રજ વિહાર સોસાયટીમાં રહેતા દીપક કુમાર સોનીની પારિવારિક ઝઘડાના કારણે હત્યા કરાઈ હોવાનું ખુલ્યું છે. પિતા પુત્ર વચ્ચે વેપાર ધંધાને લઈને બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો. આ દરમિયાન માતા દિવ્યાબેન અને પુત્ર ઉદય સોનીએ લાકડાના ધોકાથી દીપક કુમારના માથાના ભાગે હુમલો કર્યો, જેના કારણે તેમને ગંભીર ઇજાઓ પહોંચી અને મોત નીપજ્યું. પોલીસે બંનેની ધરપકડ કરી છે.